ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલું મેલડી માના મંદિરની સામે અજાણ્યા શખ્સો દ્વારા જૂની દાજ રાખી 4 થી 5 શખ્સો દ્વારા ઘરમાં તોડફોડ કરી અને બંધ દોરડીમાં આગ લગાવી નાસી છૂટ્યા હતા, જેની ધરના લોકે ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગ ઘટના સ્થળે જઈ આગને કાબૂમાં લીધેલ। આ આગમાં કેટલું નુકસાન થયું, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે હાલમાં જાણવા મળેલ નથી। ઓકે બેન, આપનું નામ? તમારું નામ શું છે? શારદાબેન। શારદાબેન, કયા વિસ્તાર છે? શું ઘટના બની? મને ટેરરિસ્ટ સાહેબ અને મને કે તું ખાલી કરી આ ઘર હોય મૂકીને વહી જજે નકર તને મારી નાખીશ કે એવી ધમકી દીધી બધાએ। શું કારણ? કાંઈ નહીં, કાંઈ કારણ નહીં, કાંઈ બાધા બોલાય નથી, કાંઈ કારણ નથી। આજે શું ઘટના બની હતી બેન? કાંઈ નહીં, આ કાંઈ નહીં, પેલા ને દ્યાજ હોય નહીં ઈ બાકી કોણે તોડફોડ કરી? આ હગા જો અમારા હગા છે, મારા નાતીલા છે, એ બધા બીજાને બોલાવીને લાવ્યા અને અમારી માથે આવો હુમલો કર્યો। કોઈના નામ આવડે? હે? કોઈના નામ આવડે? હા, કોના એક અજય છે, એક મિતો છે, એક સુનિલ છે, ઈ જો એ બધા ભેગા થઈને અમારા ઘરની દશા આવી કરી। હું ખાટલા એ બીજાને બોલાવીને અમારી દશા આવી કરી। અમે બાધા આજ બોલાય નથી કાંઈ, સરિયું તલવારું લઈને આવ્યા હતા સાહેબ, અમારે હાલી હેરતી નથી। મકાન સળગાવી દીધું? હા, મકાન હળગાવ્યું જુઓ બધું અમારો હળગામાં ગરીબ માણસ છે સાહેબ, માન રહેશે હવે તો બધું ડૉક્ટર છોકરાઓના બધું બાળીને વયા ગયા। મેં તો પછી આવડે સુનિલ કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો કે બોરડીગેટ પાસે મેલડીમાના મંદિર સામે એક મકાનમાં આગ લાગેલ છે અને બંધ મકાન હતું, તેમાં આગ લાગેલ। અમારી ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવેલ હતી અને બંધ મકાનમાં આગ લાગેલ હતી, જેને અમે પાણી છાંટીને આગ બુઝાવેલ છે। સદનસીબે મકાન માલિક ઘરની બહાર હતા, જેથી કોઈ પણ જાનહાનિ થયેલ નથી।